ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં રકનપુર ગામની સીમા ઓરાઈ તળાવના કિનારે રહેતી વિધવા મહિલા બુટલેગરને દારૂ વેચવાના વિડીયોના આધારે બ્લેકમેલ કરી 3 કથિત પત્રકારોની ગેંગ દ્વારા કુલ રૂપિયા 1,05,000નો તોડ કરી વધુ નાણાં માટે સતત બ્લેકમેલિંગ કરવામાં આવતા આખરે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। આ મામલે પોલીસે જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલના પત્રકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર તોડકાંડ મામલે લક્ષ્મીબેન રવિભાઈ ચુનારાએ ફરિયાદમાં કરાઈ દાવા મુજબ ગુજરાન ચલાવવા માટે દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરતી હતી। ગત 10 ડિસેમ્બર 2025ના રોજ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ નામના 3 શખ્સે પત્રકાર તરીકેની ઓળખ આપી મહિલાના રહેઠાણ પર જઈ મહિલાનો દારૂનો કોથળીઓ સાથેનો વિડીયો ઉતારી લીધો હતો। જો દર મહિને રૂપિયા 40,000 નહીં મળે તો આ વિડીયો વાયરલ કરી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી। આથી ધરપકડના ડરથી ગભરાઈ ગયેલી મહિલાએ તે જ દિવસે રૂપિયા 40,000 રોકડા આપી દીધા હતા અને આ સિલસિલા પછી મહિલાના પતિનું અકસ્માતે અવસાન થતાં તે અમદાવાદ રહેવા માટે ગઈ હતી, છતાં ટોળકીએ ફોન પર ઉઘરાણી ચાલુ રાખી હતી, જેથી કંટાળીને ગત 24 માર્ચના રોજ ઓનલાઈન રૂપિયા 5,000 પણ ટ્રાન્સફર કર્યા હતા। જો કે મહિલાએ દારૂનો ધંધો બંધ કરી દીધો હોવાનો ફરિયાદમાં દાવો કરી યુક્ત ટોળકીએ વિડીયોના આધારે તોડ કરવાના પ્રયાસો ચાલુ રાખતા હોવાથી સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। મહિલાની ફરિયાદના આધારે પોલીસે ટોળકીએ ગુનો નોંધી જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલના પત્રકાર અંકિત મહેશકુમાર વ્યાસની ધરપકડ કરી દીધી છે, જ્યારે સંજય પાંડે અને મિતાંશુ દરજી સહિત અન્ય 2 પત્રકારો પણ આ તોડકાંડમાં સામેલ હોવાથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।